થરાદમાં 36મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા હિન્દુ મુસ્લિમ એકતાનું બન્યું જીવંત પ્રતીક। અષાઢી બીજના પાવન અવસરે વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 36મી ભવ્ય રથયાત્રા ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહના માહોલ વચ્ચે નીકળી હતી। બપોરે રામજી મંદિરથી વૈદિક મંત્રોચ્ચાર સાથે રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો। શહેરના આગેવાનો, વિવિધ સમાજના પ્રતિનિધિઓ, મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાન રથની રસ્સી ખેંચી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું। રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પ્રસાર થઈ કાજીવાસ વિસ્તારમાં પહોંચતા મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ફૂલહાર અર્પણ કરી ભાવિકો માટે ઠંડા પાણી અને સેવાકીય સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ સમાજે વર્ષો જૂની પરંપરાને જાળવી રાખી સૌહાર્દ અને ભાઈચારાનો અનોખો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે થરાદમાં વર્ષોથી હિન્દી મુસ્લિમ સમાજ એકબીજાના ધાર્મિક પ્રસંગોમાં સહભાગી બની કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। જેમ રથયાત્રામાં મુસ્લિમ સમાજ સ્વાગત કરે છે તેમ મોહરમ અને ઈદ જેવા પ્રસંગોએ હિન્દુ સમાજ પણ સહયોગ આપે છે। આ પરંપરા થરાદની ગંગા જમુના સંસ્કૃતિનું જીવંત પ્રતિબિંબ છે। રથયાત્રા દરમિયાન શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। શહેરભરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથજીના દર્શન કરી ધન્ય બન્યા। અંતે સૌએ ભગવાન જગન્નાથજીના સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટેની પ્રાર્થના કરી હતી। આજે થરાદ ખાતે 36મી રથયાત્રાનો શુભારંભ થયો છે। થરાદના અલગ અલગ વિસ્તારમાંથી આ રથયાત્રા દર વર્ષની જેમ પ્રસ્થાન થઈ રહી છે અને સમગ્ર થરાદવાસીઓ, સમગ્ર થરાદના તમામ ધર્મના લોકોએ એક ઉત્સાહ સાથે રથયાત્રાને વધાવી છે। ભગવાન જગન્નાથ સૌનું કલ્યાણ કરે અને સૌનું સારું કરે એ આજના દિવસે પ્રાર્થના કરી। ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે થરાદ શહેરની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહના માહોલની અંદર પસાર થઈ રહી છે। બપોરના 2 વાગે રામજી મંદિરથી ભગવાન જગન્નાથજીની યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। ગામના સમગ્ર પંથકના સમગ્ર આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા રથયાત્રાને રસ્સી ખેંચી અને પ્રાણ કર્યા પછી અત્યારે થરાદ શહેરની અંદર રથયાત્રાનું પરિભ્રમણ થઈ રહ્યું છે। અત્યારે હાલ રથયાત્રા મુસ્લિમ વિસ્તારની અંદર કાજુની કોટડીમાં નજીક અત્યારે પહોંચી છે। દર સાલની જેમ આજે પણ કાજુની કોટડી આગળ મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। એ જ આયોજન સાથે અત્યારે ખૂબ બહોળી સંખ્યાની અંદર સમગ્ર શહેર અને વિસ્તારમાંથી લોકો આવેલા છે અને ખૂબ ખુશનુમા અને સારા વાતાવરણની અંદર રથયાત્રા પસાર થઈ રહી છે। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।